જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતાજી। આપણે વાડીથી પૂગી ગયા ઘરે અને ઘરે કઈક છોકરા બનાવે છે। આપણે એને પૂછીએ કે શું કરો છોકરા, શું કરો તમે? બીટનો હલવો બનાવો। હલવો? હા, કેમ બનાવવાનો એને? આપણે બીટની છાલ ઉખેડ નાખવાની, પેલા સારું છે નાખવાની, હા, પછી આપણે ખમણી નાખવાની, ખમણી નાખવાનો, પછી પછી આપણે ઘીમાં હેકવાનો, ઘીમાં હેકી નાખવાનો, હા, ઘીમાં હેકી પછી આપણે દૂધમાં હેકવાનો, બરોબર, દૂધમાં બાફી નાખવાનો, તો બધું બાકી છે ને? હા, બરોબર, કઈ વાંધો નહીં, હાલો ભલે। તો ઈ બનાવો ત્યારે પાછો અમને વિડિયો બનાવીને મોકલજો ભાઈ। હા, જો આ બધું ભાઈ બની જાય એટલું જો ખમણાઈ ગયું છે, હવે ખમણી અને જ્યારે આગળ પાછો જો ભાઈ આમાં ઘી નખાઈ ગયું અને મીંડા છે હેકવા ઘીમાં નાખીને જો હેકાવો થઈ ગયો છે ચાલુ, ઘી નાખીને ધીરા ટાઈપે હેકાય છે, ધીરે ધીરે તાપ ભરે અને છોકરો હેકે છે ઘીમાં। કેટલું ભાઈ ઘી નાખ્યું એમ? કેટલું ઘી નાખ્યું એમાં? 3 પ્યાલા। 3 પ્યાલા, સારું લ્યો, સરસ। જો ભાઈ હવે ઘીમાં હેકાઈ ગયો છે, હેકાઈ ગયો ને ભાઈ? હા, હવે દૂધ નાખવાનું। જો દૂધ નાખે છે, ઘીમાં હેકાઈ ગયો, દૂધ નાખે છે એમાં। જો એમાં દૂધ નાખી 200 ગ્રામ જેટલું દૂધ નાખ્યું ને પાછું એને હલાવે છે, પછી પાછું ઘટ્યું તી પાછું લઈ આવ્યા કોથરી, જો પાછી નાખે એમાં। ઈ કોથરીનું દૂધ બધું નાખી દીધું। હવે દૂધ બધું નાખી 1/2 લીટર જેવું દૂધ નાખ્યું છે એમાં, હલાવે છે। જો ભાઈ હવે દૂધ નાખ્યું તે બધું દૂધે ભરી ગયું છે ને હવે જો એમાં ખાંડ નાખે છે, કેટલી નાખે આપણે જોઈએ। હવે નાખી 2 3 નાખી। જો ભાઈ 3 પ્યાલી જેવી નાખીને પછી પાછી જો હલાવે છે, પાછી થોડીક નાખી, ઘટી લાગે હતી, ખાંડ નાખીને વળી પાછું તળબડિયું થઈ ગયું છે થોડુંક, જો લસકા જેવું બની ગયું। હા, હવે હલવો થઈ ગયો છે તૈયાર, પાણી એનું બધું ભરી ગયું છે અને કડક થઈ ગયો છે। જો બધું પાણી ભરી ગયું, મસ્ત હલવો બની ગયો છે। હવે ઉતારા, જો ગેસ કરી દીધો બંધ, પાકી ગયો। હવે હેઠો ઉતાર લીધો, મસ્ત બની ગયો છે। હલવો થઈ ગયો તૈયાર, હવે એને મૂકી દઈએ ઠરવા। એ પડીકા મોરી શું છે? ખમણ, નારિયેળનું ખમણ એમ એ નાખવાનું? હા તો નાખો, નારિયેળનું ખમણ નાખે છે એમાં, ખમણ નાખી દીધું, હલાવે છે ને હવે એને ઠરવા મૂકી દેવાનો છે ને? હાલો ઠરી જાય પછી જોઈએ કેવો થાય। જો ભાઈ હલવો થઈ ગયો છે તૈયાર અને હલવો ભાઈ લઈને આવી ગયા છે થાળીમાં નાખીને, કેવોક બન્યો એને આપણે જોઈએ ક્યાં ભાઈ કેવોક છે। એમ મસ્ત બન્યો? વારે વાર લાવો અમે જરાક સાખીએ। વારે વાહ યાર, મસ્ત બન્યો હો ભાઈ। કોઈને જો ભાઈ બનાવવું હોય તો જો અમારા કારીગર છે એને કહીજો અને કોમેન્ટમાં લખજો, આ અમારે બનાવી દે, બરોબર?